नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहु। प्रश्न नंबर 297। आत्मानी विशुद्धि तथा शुद्धि वच्चे अंतर बताओ। आत्मानी विशुद्धि तथा शुद्धि वच्चे घणुं अंतर छे। सम्यक दर्शन पूर्वे प्रगटती 5 लब्धि में विशुद्धि लब्धि बीजा क्रमे छे तथा करण लब्धि 5मा क्रमे छे। छेल्ला प्रश्न में आपणे चर्चा करी थी कि अज्ञानी सौथी मोटी भूल ए करे छे कि पुण्य अने पाप ए बंनेने जुदा जुदा माने छे अने जेना कारणे धर्मनी शोध ज न रही। कारण के पुण्य ने धर्म मान्यो अने पाप ने अधर्म मान्यो अने ज्ञानी पुण्य अने पाप बंने ने अधर्म माने छे कारण के बंने कर्म बंधनना कारणों छे अने एनाथी जुदू जे वितराग स्वरूप छे ए वितराग स्वरूप ने धर्म माने छे। अहींया विशुद्धि ने शुद्धि नी वात करे छे। विशुद्धि एटले कशाय भाव पातळा पड़वा अने शुद्धि एटले कशाय भावनो अभाव थવો। आ बेमां अंतर छे। जेना कशाय भाव पातळा होय એટલે કૃપાળુ દેવે 2 વાત बतावी छे। एक तो ये કે જેને प्राणी दया छे એને तो विशुद्धि छे અને જેને अंतर दया छे એને शुद्धि छे। तो जेने प्राणी दया छे एने ज आपणे शुद्धि मानी लईए छे, एने धर्मी मानी लईए छे कि आ जीव केटलो धर्मी, કેટલું સૂક્ષ્મતાથી એ ધ્યાન રાખે છે કે પંચેન્દ્રિય જીવનો ઘાત તો ન થાય પણ ઘાત પર પણ હું ન ચાલું કારણ કે એમાં પણ જીવ છે, એકેન્દ્રિય જીવ છે। પાણી ઢોળેલું હોય તો એના ઉપર પણ ન ચાલું, એમાં પણ જીવ છે, જલકાઈ જીવ છે। માટી પર પણ ન ચાલું કે ત્યાં પૃથ્વીકાઈ જીવ છે। હું पंखो पण न चलावू कारण के वायु में वायु का एक जीव है। આવી રીતે કરીને સામાયિક કરવા માટે બીજી તરફ આજ કરીએ છીએ કે એ એકેન્દ્રિય થી લઈને પંચેન્દ્રિય સુધી કોઈ પણ જીવની હિંસા મારાથી ન થાય। એકેન્દ્રિય થી પંચેન્દ્રિય જીવની હિંસા મારાથી ન થાય એનું પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ। અહીંયા એ વાતને બતાવે છે કે એકેન્દ્રિય થી પંચેન્દ્રિય જીવની હિંસા ન થાય, आने पर बचावू, आने न मारू, आने न मारू, आने बचावू, आने बचावू, ए जे भाव छे ए भाव ते विकल्प छे अने विकल्प उत्पन्न थवा एनो अर्थ छे के निज आत्मानी हिंसा थवी। आ वातने खास समजजो। आत्मामां जे विकल्प उत्पन्न थयो एटले पोताना आत्मानो घात थयो, कारण के विकल्पथी आत्मघात थाय छे। निर्विकल्प नो अर्थ ए छे अहिंसा અને વિકલ્પનો અર્થ છે હિંસા। તો જ્યારે એ વિકલ્પ ઉત્પન્ન થયો કે હું ચાલનાર છું, હું બોલનાર છું, તો એ વિકલ્પ પણ જ્યારે હિંસાનું કારણ છે તો હું પરજીવોની રક્ષા કરનારો છું, હું એને આ રક્ષા કરવાનો વિકલ્પ ક્યારે ઊભો થયો? અને વિકલ્પ કેમ કીધો? રક્ષા કરવાનું, મારે આ જીવની રક્ષા કરવી છે। એ વિકલ્પ ક્યારે થયો? વિકલ્પ તો ત્યારે જ થયો જ્યારે માન્યું કે પરજીવોને હું મારી શકું છું। આ વાતને સમજજો। આપણે વિકલ્પ એ આવે કે જે આપણે કોઈ મારે કીધું કે મરવાની સંભાવના છે તો ડોક્ટરને બોલાવ્યા કે ડોક્ટર જીવાડી દેશે। ડોક્ટરની જરૂર શું હતી? એટલે ડોક્ટરથી વિરોધી જે છે ને એની ખબર આપણને ત્યારે પડી કે જ્યારે એ ડોક્ટરની મહિમા ક્યારે આવી કે જ્યારે મરવાનો છે ડોક્ટર એને જીવાડી દેશે એવી રીતે। તો આ જે છે કે કોઈ જીવને હું મારી શકું છું એવો જ્યારે ભાવ આપણને હોય તો જ બીજો વિકલ્પ ઉભો થાય કે હું એને બચાવી શકું છું।
અને જો તમે એ જીવને મારી શકતા હો તો તમે પણ એક જીવ છો. એ કીડી છે, કીડીને તમે મારી શકતા હો એટલે કીડી મરે છે. જો કીડી મરી શકતી હોય તો પછી તમે પણ એક જીવ છો, તમે પણ કાલે મરી જશો. અને મરી જશો તો પછી આ કરેલો ધર્મ કામમાં શું આવે? કારણ કે જે પોતે જ મરી જાય એનો ધર્મ પણ પછી મરી ગયો. એટલે એ કે હું હંમેશા માટે રહેવાનો છું, હું રહેવાનો છું તો એ કીડી પણ હંમેશા રહેવાની છે. તો હું કીડીને મારી શકતો જ નથી. તો મારી શકતો નથી કારણ કે એ તો આત્મા નિત્ય છે. તો પછી મારી શકતો નથી તો બીજો વિકલ્પ ઓટોમેટિક મટી જાય છે કે બચાવી પણ શકતો નથી. આ સમજવા અને એ દ્રષ્ટિ એ નિર્વિકલ્પ થઈ જાય છે. પછી વિકલ્પ નથી થતો લાવવાને બચાવવા. આ વાત બહુ સૂક્ષ્મ વાત છે. એને દ્રવ્ય દ્રષ્ટિએ જોયું કે આ જીવ છે એ અનાદિ અનંત છે. જેટલો તમે એને માનો છો કે આ મરી ન જાય, આ મરી ન જાય, આ મરી ન જાય, એટલો તમારા અંદર ઠૂસી ઠૂસીને ભયનો ભાવ છે કે હું મરી ન જાઉં, હું મરી ન જાઉં. કારણ કે ફરક એ નથી પડતો કે તમે એના માટે માન્યું કે પોતાના માટે માન્યું. તમે માનો છો એમ કે આ જીવ મરી જાય છે, જીવ મરી શકે છે, જીવ મરી શકે છે. એ મિથ્યાત્વ વાળી માન્યતા ત્યાં પોષાઈ રહી છે. અને એ જીવ મરી શકતો જ નથી, કોઈ જીવ મરી શકતો નથી. એની નિત્યતા તમે જોઈ તો ત્યારે જ તે પોતાના આત્મામાં એને જે મારવાના કે બચાવવાના જે વિકલ્પ થતા હતા એ વિકલ્પથી છૂટ્યો અને સહજ નિર્વિકલ્પ થયો. એના વિના નિર્વિકલ્પ દશા ન થાય, નિર્વિકલ્પ અનુભૂતિ ન પ્રગટે. આ વાત પચવી બહુ મુશ્કેલ છે. કારણ કે જન્મથી નહીં ભવથી એવા સંસ્કાર પડેલા છે કે હું મારું છું, હું બચાવું. આજ સુધી એ જ કામ કર્યું કે મેં આજ સુધી ઘણા જીવોને માર્યા, બહુ માર્યા, બહુ માર્યા, બહુ હિંસા કરી. અને આખો દિવસ હિંસા તો કરતા હોઈએ છીએ, આખો દિવસ હિંસા તો કરતા હોઈએ છીએ. સવારથી રાત સુધી, રાતથી સવાર સુધી હિંસા જ હિંસા છે. તો એક કામ કરીએ, 48 મિનિટ માટે તો આ લાઈટ પંખા બંધ કરીને હિંસા બંધ કરીએ, બસ રક્ષા કરીએ. આટલા જીવોને માર્યા છે તો આ 48 મિનિટ માટે હવે એને બચાવીએ. કહેવાનો અર્થ એ છે કે મારવાનો જે ભાવ હતો એનું જ બીજું ઊંધું રૂપ ઉભું થયું કે હવે બચાવવું. પણ મારવાનો વિકલ્પ હતો, બચાવવાનો વિકલ્પ છે. આ વિકલ્પથી નિજ આત્માનો ઘાત થયો છે. એ વિચાર અજ્ઞાનીને ક્યારેય નથી આવતો. જો એ વિચાર આવે તો એ અજ્ઞાની પછી એ સમ્યક દર્શનની નજીક પહોંચે છે એમ સમજવું. એ વાત એને પેલા આ વિચાર પણ એવો આવે કે આવું સ્વરૂપ છે. કારણ કે એને બહુ સંકુચિત અને નેરો માઇન્ડથી એને જોયું છે કે કીડી હતી અને પગ પડી ગયો, બસ મરી ગઈ. એટલે એ એટલી સૂક્ષ્મ, એટલી એવી દ્રષ્ટિએ એને જોયું, સાંકડી દ્રષ્ટિએ જોયું કે એ કીડી જે છે એમાં પગ પડ્યો મરી ગઈ. અરે પણ એ આત્મા છે, આ જગતમાં એનું અસ્તિત્વ છે ને છે જ તે. એ જેટલી તમને દ્રઢતા હોત તો કોઈ વિકલ્પ ન થાય, કોઈ વિકલ્પ ન થાય. અને આ વિકલ્પ તમને ખાલી એમને વિકલ્પ ન થાય કે મારાથી પગમાં કીડી આવીને મરી ગઈ, કીડી આવીને મરી ગઈ, કીડી આવીને મરી ગઈ. કોઈ વિકલ્પ ન થાય. કારણ કે તમે જો અંદરમાં શ્રદ્ધા હોત કે એ તો છે, એ તો જ્ઞાન એ જ્ઞાન છે. આ કીડી નથી. આ જાણવા રૂપે પરિણમીને જાણવા રૂપે ટકીને રહેનાર એ જ્ઞાન છે, ત્યાં છે. અને એ જ્ઞાન તો જયારે પગ પડી ગયો પછી પણ છે. તો ક્યાં મરણ આવ્યું? નિત્ય જ રહ્યું. અને આ વાત ખાલી એના માટે નથી, પછી કોઈ આના ઉપર પણ પગ મૂકી દે હાથી તો પણ એ જ કે આ પણ જ્ઞાન જ છે. એટલે એકમાં નથી આવતું. જેને પ્રગટ થાય છે આ એને અનંત જીવમાં સ્વ અને પર બધામાં ઘટી થાય ત્યારે જ સમજાવે તો વાત છે. આ શ્રદ્ધા એના પર દયા કે તું કામ માર ખાય છે તો મારવાનું જ નથી. એટલે કીધું ને આ મિથ્યાત્વ હોય, દ્રવ્યલિંગી પણ અંગીકાર કર્યું. મોટા મહારાજ સાહેબ ની વાત નથી કરતો. દ્રવ્યલિંગી પણ હોય
અને માનો આ શરીરનું એક પરમાણુ પણ આમ કપાય તો હું કપાયો આવે એ માન્યતા. એ માન્યતા નથી. અને આ તો ગ્રહ હતા તો પણ એ માન્યતા કે હું નથી મળતો, હું તો જ્ઞાનમય. જ્ઞાન તે મારું અસ્તિત્વ છે, બસ જાણવું તે મારું અસ્તિત્વ છે. જાણવું નિત્ય છે, જાણવું અનાદિ અનંત છે. તેથી હું અનાદિ અનંત છું. શરીર છે, હું આત્મા નથી. એ કપાણું છે તે શરીર છે. આ વાત તમને સમજાવવા માટે કીધી. પણ જે જીવ એકલા જ્ઞાનનું વેદન કરે છે, એ એકલા જ્ઞાનનું વેદન કરે છે, એને તો એકલું જ્ઞાન જ અનુભવમાં આવે છે કે હું જ્ઞાન સ્વભાવી આત્મા, જ્ઞાન સ્વભાવી આત્મા. કપાઈ ગયું ખબર પણ ન રહે. કારણ કે જ્ઞાન તે મારું અસ્તિત્વ છે. જ્ઞાન તે મારું અસ્તિત્વ છે. આ પુસ્તક જે છે એ પુસ્તક હજી અહીંથી આને માનો તું આમ ફાડી નાખું અને આ નષ્ટ થઈ જાય, બાળી નાખીએ તો કે એ તો નષ્ટ થઈ ગયું. પણ એ જ્ઞાન નથી. જેને જ્ઞાન, આને જ્ઞાન માની લીધું છે. આને જ્ઞાન માની લીધું છે. એકવાર મારી ભૂલ થઈ ગઈ કે કોઈ એમનો આચાર્ય સૂત્ર કે ઉત્તરાધ્યયન સૂત્ર નું કોઈ 2-3 પાના હતા. એક મારા સાહેબ મને ચેક કરવા માટે આવ્યા હતા કે આમાં જોજો, આનો ખુલાસો કરજો ને એમ કરીને. 2 જે પાના હતા મારાથી રીતે ભૂલ થઈ રહી ગયા. અને ત્યાં ગયો અને પછી મને એમ કીધું પેલા પાના લાવ્યા, બધું હા લાવ્યો. તરત જ ઉભા થઈ ગયા. તમે કે આગમનો અનાદર કર્યો, અપમાન કર્યું અને ખિસ્સા મૂક્યું. હવે ભણવું જ નથી મારે, ભણ્યા જ નહીં. એ પછી બંધ કર્યું. તમે જ્ઞાનનો અનાદર કર્યો છે. તો આજે જીવતું જાગતું જ્ઞાન ત્યાં હતું એને બગાડ્યું. આના માટે અરે આ તો ઠીક છે. તો પેલા એ ફાડીને આપે એ શું કર્યું? આગળ તમે ફાડીને આપ્યો શાસ્ત્ર ને પૂરું શાસ્ત્ર આપે. હા, 4 પાના કાઢી નાખ્યા. પેલી ભૂલ તો ક્યાં થઈ? ફાડીને આપે. હા, એ 4 પાના આપ્યા હતા. મને ખબર ફાડીને જ આપે. એ કેવી રીતે આપ્યા મને નથી ખબર. કોઈને ફાડેલા રહે ગમે તે પણ 4 પાના આપ્યા હતા કે આ ચેક કરીને અમે ખુલાસો કરજો. પાના તમારી પાસે કે એમની પાસે? એ સાથી હતા બીજા. એ મૂકીને બસ કીધી કે ના આમ તરત પછી આમ બધું કર્યું, આમ કરીને જાઓ ને કે નથી. પણ મને જેને આના આગમ પ્રત્યેનો મહિમા ભાવ ન હોય, માફી માંગી લો. ઠીક છે, તમને દુઃખ પહોંચ્યું તો એ બધું માફી માંગુ છું. પણ બીજું કઈ કહેવાનું રહેતું નથી. કારણ કે બીજું કઈ તો ત્યારે કહું. સાચી સત્ય તો આ છે. સાંભળવા તૈયાર હોય તો કહેવાય. એનામાં કશાય એટલો શાંત હોય તો કહેવાય. મંદ પડેલો હોય, પાત્રતા દેખાતી હોય તો કહું. એ તો ક્રોધનો આટલો તીવ્ર ભાવ છે અને આત્માની વાત બતાવો તો ઝેર થઈ જાય. ત્યાં સાક્ષાત કોઈ તો આને જ્ઞાન માની બેઠા છે અને કોઈ આને જ્ઞાન માની બેઠા છે. આ બુદ્ધિ એટલી પેલા ગાથાઓ યાદ છે કે નહીં? ભાનમાં આવે તો પેલા એ પૂછો. એ જ જ્ઞાન છે, બધું નહીં તો જ્ઞાન નથી. જ્ઞાની તો રહેવા જોઈએ કે નહીં? ગમે એ તમે ઘાયલ થઈ ગયા પણ તમે જ્ઞાની રહેવા જોઈએ. કારણ કે આ જ બધું જ્ઞાન છે. અહીંયા કે કોમામાં જે એકેન્દ્રિય પણ હોય તો એકે નિગોદીઓ જીવ પણ કેવળ જ્ઞાન જેવો જ છે. પર્યાય અપેક્ષાએ પણ એવો છે. પર્યાય અપેક્ષાનો મતલબ એ કે જાણવા રૂપે પરિણમીને જાણવા રૂપે ટકી રહેનારો છે. એ પણ ત્યાં એનું નામ જ્ઞાન છે. એનું નામ જ્ઞાન છે. અને એ જ્ઞાન અનાદિ અનંત છે. તે હું છું, તે તમે છો, તે તમે છો. માત્ર જ્ઞાન. એમાં ક્યારેય પણ ઉતાર ચઢાવ નથી, ક્યાંય તરંગ નથી, ગ્રાફ નથી. ગ્રાફ છોકરા ભણવા ગ્રાફ આવતા હોય ને સ્કૂલમાં, એટલે એક સરખી આમ લીટી હોય ને. હા, નથી હોતો ગ્રાફ. આપણે એ ત્યાં બધું કાર્યક્રમ બધું કરાવે નથી હોતું ઉપર જે. હા, એવું ત્યાં નથી.
કે તમે અહીંયા આવ્યા પેલા તમારે થોડું જ્ઞાન ઓછું હતું, નહીં આવ્યા પછી થોડું વધ્યું, પાછા ઘરે ગયા પછી 2 કલાક પછી થોડું ઘટી ગયું ને, આ જે જ્ઞાનમાં ઉતાર ચઢાવ થાય છે એ જે જાણવા રૂપે પરિણમીને જાણવા રૂપે ટકીને રહેનાર જે ભગવાન આત્મા જે છે એમાં આ ઉતાર ચઢાવ નથી. સીધી લીધી. જેમાં ઉતાર ચઢાવ નથી એ નષ્ટ કેવી રીતે થાય? ઉતાર ચઢાવ પણ નથી, નષ્ટ થવું તો બહુ દૂરની વાત. અને એ મારી સત્તા છે, એ મારી સત્તા છે. એટલે આ વાત ખાસ યાદ રહે કે વિશુદ્ધિ અને શુદ્ધિ એ બેને એક ન માને. વિશુદ્ધિનો અર્થ તો આ જ છે કે કેડીને બચાવો, આને બચાવો, આ કરો, એ કશાયની મનતા છે. અને શુદ્ધિનો અર્થ છે કે અંતરમાં ઉતરી જવું. પ્રવચન સાંભળવા જવું છે, પ્રવચન સાંભળ્યું, 1 કલાક સાંભળ્યું, 1 કલાક બાકી હતી, ત્યાં તમે સ્વરૂપના ચિંતનમાં ઊંડા ઉતરી ગયા અને 1 કલાકનું સાંભળવાનું રહી જ ગયું. એ સ્વરૂપના ચિંતનમાં અંદર ઉતરતા ઉતરતા તમે આત્મામાં સ્થિર થઈ ગયા. 1 કલાકનું પ્રવચન સાંભળવાનું રહી ગયું. 1 કલાકનું પ્રવચન સાંભળવાનું રહી ગયું. હા, એ તમારું જે સાંભળવાનું 1 કલાક સુધી રહી ગયું એમ નહીં, પેલું 1 કલાકનું જે તમે સાંભળ્યું હતું ને એ સફળ થઈ ગયું. એ સફળ થઈ ગયું કારણ કે જેટલું પણ આપણે સાંભળીએ છીએ એમાં પેલા મહિમા પેલા પોતાની છે. પોતામાં હું અંતરમાં બસ પોતાના સ્વરૂપને ઓળખું, પોતાના સ્વરૂપને ઓળખું. એટલે એક સૂત્ર જીવનમાં કે પોતાનાથી મહાન આ જગતમાં બીજું કઈ નથી. નિજ આત્માથી મહાન. પોતાનાથી મહાન એટલે બધા રૂપ ચહેરાનું એનાથી મહાન નહીં, પાછું ભગવાન આત્મા હું એનાથી મહાન. કારણ કે અત્યારે તો માન્યું છે આપણું સ્ટ્રક્ચર છે, મારાથી મહાન કોઈ નથી. એમ નહીં, આ જ્ઞાન સ્વરૂપી જે ભગવાન આત્મા એનાથી મહાન આ જગતમાં બીજું કઈ નથી. અને હું પોતે પરિપૂર્ણ છું, અધૂરો નથી. થોડું પણ ખાલીપણું નથી. થોડું ખાલીપણું હોત તો લાવ કંઈક ભરું એવો વિકલ્પ ઉઠે. ખાલીપણું નથી. એટલે ક્યાંય પણ પર ઉપર દ્રષ્ટિ કરીને કોઈ પણ પર એ સમયે તમારી સત્તામાં પ્રવેશતું નથી, બાઉન્ડ્રીની અંદર આવતું નથી. બાઉન્ડ્રીમાં નથી આવતું. બાઉન્ડ્રીમાં નથી આવતું કારણ કે જ્ઞાન જે છે એ જ્ઞાન રૂપે એ પરિણમન કરી દે તો મારામાં આવ્યું એમ કહેવાય. આ વાત સમજ્યા તમે? જ્ઞાન રૂપે જે પરિણમન કરી દે એ જાણવા રૂપે પરિણમન કરી દે તો મારી સત્તામાં પ્રવેશી ગયું, મને થયું. બહુ જ જલન થાય છે, બહુ બળતરા થતી હોય, તમને શરીરમાં એટલી બધી બળતરા થતી હોય તો એ બળતરા જે છે ને પીડા, અંદરમાં જે બળતરા થઈ રહી છે, ખાટી ખાટી બળતરા થઈ રહી છે, એ જ્ઞાન છે. એ જાણનારું જ્ઞાન કઈ જુદું છે એનાથી, બળતરાથી જુદું છે. એ બળતરા જે છે એ તો પીડા છે, એ પીડા છે. અને પીડા એ જ્ઞાન નથી. પીડા તો જ્ઞાનમાં જણાય છે. એ પીડા જો જ્ઞાન રૂપે પરિણમી જાય, એ પીડા જે છે જો જ્ઞાન રૂપે પરિણમી જાય તો એમ કહેવાય કે મને પીડા થઈ. પણ પીડા તો જ્ઞાન રૂપે પરિણમતી નથી. જ્ઞાન રૂપે તો જ્ઞાન પરિણમ્યું છે, પીડા નહીં. તેથી કરીને મને કોઈ પીડા નથી, હું તો સુખ સ્વરૂપ છું. આ ખાંસી થઈ, એ ખાંસી જ્ઞાન રૂપે પરિણમી, એ તો પૂતગલનું પરિણમન થયું ને. જો એ જાણવા રૂપે પરિણમી ગયા હોત આ પરમાણુ બધા ખાંસીના તો એમ કેવા કે મને ખાંસી થઈ. પણ એ જાણવા રૂપે નથી પરિણમતા કારણ કે મને એટલે જ્ઞાન, એ જ્ઞાન રૂપે નથી પરિણમતા. એટલા માટે એ ખાંસી મન નથી થતી. આ એક એક શરીરની દરેક બીમારી, દરેક પીડા, વેદના દરેકમાં આ મને નથી કારણ કે એ જ્ઞાન રૂપે પરિણમતા નથી. આ જ વિધિ છે. જો હુએ આજ તક અરિહંત सबने अपनाया यही पंथ, उपदेश दिया इस ही प्रकार, उन अरहंतों को नमस्कार. આજ
આ વાત છે કે કોઈ પણ સ્થિતિમાં પીડા થઈ, વેદના થઈ, આમ અહીંયા કાપો મુકાયો તો આજે લોહી નીકળ્યું, લોહી ટપકી રહ્યું છે. આ લોહીના ટપકી રહેલા લોહીના જે પરમાણુઓ છે એ જ્ઞાન રૂપે પરિણમે છે. જ્ઞાન રૂપે પરિણમે તો એમ કહેવાય કે મને લોહી નીકળ્યું. એ તો જળ રૂપે જ પરિણમ્યા. જ્ઞાન રૂપે તો શરીરને આપણે એને પોતાનું માનીએ એટલે થાય, પોતાનું ન માનીએ ન થાય. બીજાને વાગે, બીજાને શરીરને વાગે કેમ નથી? એ જ તે. જો આપણે જે શરીરમાં રહેતા હોય એને તો પોતાનું માનવું જ પડે ને. એને તો પોતાનું માનવું જ પડે. એ પોતાનું છે તો તમારું માનતું હશે ને, બધું કીધું કરતું હશે ને. અરે મારી વાત સાંભળો, આ શરીર તમે બતાવો, આ શરીર આપણું પોતાનું હોય તો આપણું કીધું કરવું જોઈએ ને. આમ નામ તો હાથમાં આવતું નથી. પણ જયારે માંદા પડીએ પેટમાં ખાવાનું ગયું, પચતું નથી તો આપણું શરીર છે તો પચતું નથી, તો પછી કેમ આપણે કઈ આપણા કીધે કેમ કઈ ચાલતું નથી? તાવ આવે, 103 ડિગ્રી તાવ છે, આપણે કઈ તાવ મટી જા, આ તું શરીર મારું છો, કેમ મળતું નથી? કેન્સર થાય, શું કામ કેન્સર થાય છે? તમારું હોય તો ન થવું જોઈએ ને કેન્સર. આવું આપણે કેમ થાય? આ શરીર મારું હોય તો આંખ ખરાબ શું કામ થાય? મારું આંખ. આપણે આટલું આ શરીરને નાનપણથી ધ્યાન રાખ્યું, ખવડાવ્યું, પીવરાવ્યું, આટલું એની દેખભાળ કરી, અને આ શરીર આપણું આટલી વફાદારી ન નિભાવે? એટલું આપણને સાથ ન આપે ગડપણમાં કે બીજાનો હાથ આપણે લેવો પડે, બીજાનો ટેકો લેવો પડે, લાગણીનો ટેકો લેવો પડે. આંખ આપણું આટલો સાથ નથી આપતી. અરે આ જ મોટો ભ્રમ છે કે હું આ ખુરશીની બાજુમાં થોડા ટાઈમ માટે અહીંયા આવ્યો અને માની બેઠો કે આ ખુરશી તો મારી થઈ ગઈ. આ મોટું અજ્ઞાન છે. આત્મા બીજા ભાવમાંથી આ શરીરમાં આવ્યો, થોડા ટાઈમ માટે બાજુમાં બેઠો આ શરીરની અને માની બેઠો આ શરીર તો મારું. અરે વિચાર કરો કે આ શરીર છોડી તો જવાનું છે, જો તમારું હોય સાથે લઈને જજો ને, કેમ અહીંયા મૂકીને જાવ છો? આ ભ્રમ છે, આપણું અજ્ઞાન છે. નહીં તો જ્ઞાનીઓ આ દેહની આસક્તિને, દેહના મોહને ન છોડે, એમ જ માનતા રહે આખી જિંદગી, આ તો મારું જ છે, આ તો મારું જ છે. એ સમજ્યા બોધ મળ્યો. અને આવા જાગવા વાળા પુરુષ કોઈ વિરલા. હું આ હજી કહું છું તમને, દરેક વખતે કહું છું, 10 આંગળી પણ વધારે પડશે ગણવા માટે. 1, 2, 3 આવા જ્ઞાનીઓને ગણવા હોય ને 10 આંગળી પણ વધારે પડશે અત્યારે આ દુનિયામાં. કોઈ વિરલા નથી. વેઢાય નહીં, આંગળી વેઢા તો 30 થઈ જશે, વેઢા તો 30 થઈ જશે, આંગળી ખબર છું. બહુ મુશ્કેલ છે આ વાત. બધાની યાદ વાત છે કે આમાં રહો તો હું તો મારું. તમે મુંબઈમાં રહો છો તો મુંબઈના માલિક છો? એ જ તે. પણ એ ખાલી રહેવાથી માલિક ન થઈ જવાય. એ જેમ તમને કીધું ને, આપણે આટલું દરેકની બુદ્ધિ કેટલી ચાલી કે મુંબઈમાં રહેવાથી મુંબઈનો માલિક કોઈએ પોતાને ન માન્યો. કોઈ હજી વધારે આ સમજદાર હોય એ મુંબઈનો માલિક ન માને, અને કોઈ ગાંડો માને કે હું મુંબઈનો માલિક છું કારણ કે મુંબઈમાં રહું છું, તો એને મૂર્ખ કહેવાય. કોઈ સમજદાર હોય તો એમ ન માને કે મુંબઈનો માલિક હું નથી. એનાથી હજી વધારે સમજદાર હોય તો એમ માને કે આ ઘરમાં રહું છું પણ આ મહેમાન તરીકે છું, અને મહેમાન તરીકે જેમાં રહેતો હોઉં એમાં હું માલિકીપણું ન કરાય. માલિકીપણું કરવાની વાત છે, એને માલિકીપણું. કારણ કે આગલી પળનો વિચાર કરો, દેહ છૂટશે તો આ માલિકીપણા વાળો જે ભાવ છે ને, આ મારું, એ ભાવ નહીં છૂટી જાય. એ ભાવ તો આવતા ભાવમાં સાથે જશે અને આ બધું અહીં પડ્યું રહેશે. તો એટલા માટે જગાડે છે આપણને. અને આ બીજાના મોતને દેખીને પોતાના મોતને જે દેખી લે છે એ જ્ઞાની છે. એ રાહ નથી જોતા કે ક્યારે મારું મોત આવે ને ક્યારે હું. ખાસ સુધી પછતાયા છે જેટલા જીવ અહીંયા દુનિયામાં અજ્ઞાનીઓ પછતાયા જ છે. બીજું કઈ નથી થયું કે અરે જેને મેં આટલું મારું માન્યું, મારું તો રહ્યું નહીં. આ બધું જો છોડવાનો અવસર આવ્યો એના પેલા આપણને જગાડે છે ચાતી ચીતી. ખ્યાલમાં ના આવે. પીડા થાય છે, દુઃખ થાય છે, પણ એ વખતે આ મારું નથી એ વાત સમજવામાં પણ નથી આવતી. કારણ કે પેલા સંસ્કાર બીજ રોપ્યું હોય તો વિચાર ઉગે ને. એવો વિચાર પણ ક્યાંથી ઉગે ને આત્મવિચાર. કીધું ને કૃપાળદેવે આ પેલા એટલે આ કીધું કે 2 કલાક આજે તમે આત્માની વાત તમે સાંભળી હોય તો કઈક એવા સંસ્કાર અંદરમાં પડશે. બાકી આ વાત મળવી મુશ્કેલ છે. કે ગુરુદેવ તો કહેતા નરક નિગુદના દુઃખ કે તમે ભૂલી ગયા છો, તમને યાદ નથી. અમે તો ખાલી કરુણા કરી શકીએ, બીજું કઈ ન કરીએ. કારણ કે એવી રીતે બીજાને તારી શકતા હો તો તીર્થંકરો બધાને તારી દે.
ખાલી એક જ થાય કે આ જીવ પણ આ વાતને સમજે ને પામે, આટલી કરુણા થાય. ન માનવા વાળો હોય એના ઉપર પણ કરુણા થાય કે ઠીક છે ચલો. વિરોધ કરવા વાળો હોય એના ઉપર પણ કરુણા થાય, ન સમજાતું હોય એના ઉપર પણ કરુણા થાય, અને પાળવા વાળા ઉપર પણ કરુણા થાય. કરુણા જ થાય છે, બીજું કઈ નહીં. કરુણા થાય, જન્મોજન્મ જ્ઞાન જ ફાંસી જાય છે. એ તો બાળકને રાગ કરી નાખે છે. કરુણા થાય. સમજાવી વાત. એટલે શું કે જાય છે એને બારું બાંધવું પડે છે. કેવા પ્રશ્ન પૂછે છે? તમને એમ લાગે કે આ પ્રશ્ન કેવો છે, આવો પ્રશ્ન બરાબર. આ પ્રશ્ન તમારો ને એ પ્રશ્ન બંને બે માં ફરક નથી લાગતો, કારણ કે બંને દેહમાં અટક્યા છે. ખાલી એના રૂપ અલગ અલગ છે પ્રશ્નના. એટલે આ એમ કે શરીર હોય તો શરીરને આપણે સાચવવું પડે, દવા આપવી પડે, સાથે દવા લેવી પડે, બીમાર થાય. હા એ બધું એ છે વધુ બરાબર છે, વધારે થઈ જાય. પણ એ આપણે દરબાર એ ભાવ છે. શાસ્ત્રોમાં તો મુનિઓને જ્ઞાનીઓના શરીરને ખાઈ જાય છે ફાડીને. જાનવરો પગ ખાઈ જાય, શરીર ખાઈ જાય, ખંભો ખાઈ જાય, અડધો પગ ખાઈ જાય છે. મુનિના છે આત્માના ધ્યાનમાં લીન છે અને પગ ખાઈ જાય, અને બસ પગ ખાય ધ્યાનમાંથી બહાર આવ્યા, ઉભા થવા દે, પગ જ નથી, થાય શું ઉભા નથી. દુખાવો થતો. તમને આ વાત બતાવું છું, શરીરમાં રહીએ એટલે આપણને દુખાવો નથી થતો. મોહનો ભાવ જેને જેટલો વધારે હોય એને થાય છે. ઘણાને એક નાની એવી ખાંસી પણ આમ થતી હોય તો પણ ડોક્ટર 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 દવા લઈ લો, આમ કરું આમ કરું આમ કરું. અને કોઈને કેન્સર પણ થઈ જાય તો પણ બિલકુલ ક્ષમતા ભાવ. કૃપાવતીને કેવી બીમારી હતી, શરીર તમે જોયું ને, હાર્ટ પેન્ચર, હાડકા ગણી શકો 1, 2, 3 એવી રીતે ગણી શકીએ, પાતળીઓ એને. તો પણ અંતરની પરિણતિ એટલી નિર્મળ હતી. મોહ જેનો છૂટ્યો છે. આ તો આપણી એની શરીરમાં રહીને આ દેહની ગુલામી કરીએ છીએ. કારણ કે માન્યું છે, શું માન્યું છે કે આ મારું ને આ ઠીક રહેશે તો હું ઠીક છું, આ ઠીક નહીં હોય તો હું ઠીક કેવી રીતે, એમ જ માનીએ છીએ. બરાબર છે. કારણ કે હા બરાબર છે. આંખ નહીં ચાલતી તો મારે બીજાનો હાથ પકડવો પડશે, બીજાને સાથે લઈને બહાર જવું પડશે, એકલા નહીં જઈ શકાય. બધું એટલો ભય છે આપણને, કારણ કે માન્યું છે કે આ દુનિયામાં જે આ બધું જવું આવવું ખાવું પીવું બોલવું આ જ જીવન છે ને આમાં સુખ છે, આમાં સુખ છે. એક જગ્યાએ આત્મ સ્વરૂપમાં સ્થિર થવામાં સુખ નથી માન્યું ને, કારણ કે અનુભવ ભૂતકાળના વિષયના ભોગોનો છે. ત્યારે આંખ જતી રહી, હવે ટીવી તો દેખાશે નહીં, થિયેટરમાં મૂવી તો જોવાશે નહીં, હવે બહાર તો દુનિયા તો ફરાશે નહીં, કારણ કે ભોગોને જે ભોગવેલા છે એ છે કે આંખથી તો દુનિયા દેખાય છે ને, દુનિયાને તો જોઈ, હવે આત્માને જોઈ. એટલે આ ઉત્તમ નિમિત્ત મળ્યું છે. આંખ ગઈ ને, ધન્યવાદ. અરે પોતાનું એટલે શેનું? ખાવું પીવું એ પોતાનું, ખાવા પીવું ચલો ટોયલેટ જવું હોય કે કઈ જવું હોય કોઈ હાથ પર લેવો પડે ને, આપણી આંખ હોય તો આપણે બધું કરી શકીએ. હા ઠીક છે. તો હવે આંખ નથી બરાબર, તો હવે રડવા માંડીએ, અરે મારી આંખ ગઈ, સારી થવાની છે. એટલે કે એ ઈલાજ કરીને પણ ઈલાજ તો બધા નહીં કરતા. ડોક્ટરો જે ઈલાજ કરવા વાળા છે એ રીતે મોટા ભાગના ડોક્ટરો એવા જોયા છે ચશ્મા પહેરતા હોય. આંખના ડોક્ટરો ચશ્મા પહેરતા, એ પોતે પોતાની આંખ સારી નથી. મારું છે ઓપરેશન કરાવીને પણ પાછું રોશની જતી રહી છે. મહેનત કર્યું ને, સમજો કેટલી મહેનત કરી, પુરુષાર્થ કર્યો, બધું હજી પણ છેલ્લે નસીબ ઉપર આવી ગયા ને. હવે જે છેલ્લે નસીબ ઉપર આવ્યો ને, એ તો જ્ઞાની એમ કે છે કે તમે જયારે પણ કરો ને ત્યારે આ યાદ રાખો કે આમાં પણ જો અત્યારે ઓપરેશન કરવા જાવ બરાબર છે, હજી પણ એક ઓપરેશન કરાવી નાખો, પણ તમે યાદ રાખો આમાં હું કઈ કરનાર નથી, આ બધા કર્મના ઉદય અનુસાર થાય છે. પણ આ નથી યાદ રાખતા, આપણે એમ જ માનતા હોઈએ છીએ કે હું કરનાર છું. ભગવાન કરે છે, ભગવાન બીજું કઈ કામ નથી. હું કરું મારું કઈ ચાલે, હું ત્યાંથી આવી તો હું આવી કઈ નથી,
મારી સાસુબાઈ એવું કાંઈ એટલે હું આવી ગઈ. કયા ભગવાન કરે છે? એકાદ ભગવાનનું નામ તો બોલો. નામ ભગવાનનું નામ તો મને નથી. કયા ભગવાન? તો આપણે એમનો ઇતિહાસ ખોલીએ. ખરેખર આ તો નાનપણથી જે કુળમાં જન્મ્યા, જેવા માહોલમાં રહ્યા, આ સંદર્ભમાં ગાઢ ખુશી ઠસી ઠસીને પડ્યું હોય. આ ન એ એક પળમાં નથી છૂટતું. આ તો ગુરુદેવ વારંવાર સમજાવતા, એક જ કામ થઈ શકે, એક જ કામ હું તમારા માટે કરી શકું છું. બસ આ જે અજ્ઞાનતા, જે શરીર એવી જે પડેલી છે, આવો ભાવ, એ આત્મા ઉપર માત્ર કરુણા કરી શકું છું. આ કરુણા થઈ શકે કે હે જીવ, તમે પણ આમાંથી સમજીને બસ મોહનો ભાવ છોડો તો સુખી થશો. બસ આટલું જ કરી શકાય. બાકી તો સમજાવો, એવી રીતે તમે ખાલી એકવાર આવો તમને સમજાઈ જાય તો અત્યાર સુધીમાં સંસાર ખાલી થઈ ગયો. 3 વર્ષ શું દાદી કાળથી આ કેટલી વાર ખબર નથી. આજે તો ખબર છે, 3 વર્ષથી તો હું આવું છું, મને ખબર છે. અને એવું નથી કે અમને 3 વર્ષ લાગે, તમારે 3 વર્ષ લાગે. તમે પલટાઈ જાય, તમે 3 મિનિટમાં પલટાઈ જાઓ કે ના, ખરેખર તમારી વાત જે છે કે આ મોહનો ભાવ જ છે. બધું કામ તમે કરો, પણ તમે અંદરમાં એ ભાવ રાખો. નાની ઘટનામાં ક્રોધ આવી જાય, અંદરમાં માન્યતા પડ્યું, ઘર મારું જ છે ને, ઘર મારું જ છે ને. અરે ઘર મારું છે, આ તો કોઈ કર્મના ઉદય છે કે આ રેવા મળ્યું છે. કોઈ એવો કર્મનો ઉદય આવે, ફૂટપાથ પર પણ આવવું પડે. આમાં મારા પણ કરવા જેવું છે શું? એટલે ખાલી યાદ રાખો કે આ તો થોડા ટાઈમ માટે ઉદયથી મળ્યું છે. આ ભાડાનું ઘર છે. એ ભાડાના ઘરને માલિક નહીં માની લઈએ, પોતે માલિક એના ન માની લઈએ પોતાને. ભાડાનું એટલે કે બસ થોડા ટાઈમ માટે રહીએ છીએ, એમાં થોડા ટાઈમ માટે રહીએ છીએ, પરમાનન્ટ રેસિડેન્સ નથી આપણું. એ ઘરમાં કલર ચડી ગયો, હાથમાં થોડું વાગી ગયું, પાછો થોડું ખીડકી ચડાઈ ગઈ, પછી અંદર કઈ બધા બીમારી આવી ગઈ. આ શરીર જેવું ઘર છે, એમ ઘરમાં શરીરમાં તકલીફ થાય, ઘરમાં બી થાય ને. કલર નીકળ્યો, કટે પાઇપલાઇન લીકેજ હોય, કટે વિન્ડો તૂટી ગયો, કે આ લાઈટ ફૂટી ગઈ, ઓફ ફૂટી ગઈ, કે આ તૂટી ગયો. અને ઘરને શરીરમાં તો એક જ છે. અરે ઘર શરીર નહીં, ઘરથી પણ આગળ તમારો ઓડો પાઇકરા વાળો આ રસ્તો થોડોક બરાબર વ્યવસ્થિત થઈ જાય તો સારું. આમ નાનો સાંકડો રસ્તો છે, તૂટેલો રસ્તો, તો એમ થાય કે આ રસ્તો જો તૂટી ગયો છે, આમ થઈ ગયું છે, ખરાબ થઈ ગયો છે. દૂર જાય, કાંઈ આપણું નથી. કરવું પડે. એ ભાવ અંદરમાં પડેલો છે. આપણું ધ્યેય જે છે ને, ધ્યેય હજી બદલાણું નથી. ધ્યેય આપણું જે છે, સંસારને ચલાવવાનું ધ્યેય છે. આમાં એવું છે કે જેનું જે ધ્યેય હોય ને એવો ઉપચાર કરે. જેના જેવા ધ્યેય, લક્ષ્ય તમારું શું છે? મોક્ષે જવાનું લક્ષ્ય હોય, ખાલી આપ બોલતા હો કે ભગવાનની પૂજા કરતા હો, ખાલી દેખાવ છે, દંભ છે, ખોટો દેખાવ છે. તમે એ ક્યારે વિચાર કરો કે જે ભગવાન મોક્ષે ગયા તો આવી રીતે કરીને મોક્ષે ગયા હતા? આ મહેલ મારો તો મહેલ તો મારો જ છે ને, આ પત્ની તો મારી છે, એવી રીતે મોક્ષે ગયા હતા. તો એ કેવી રીતે ત્યાગ અને વૈરાગ્યના માર્ગ પર ચાલ્યા. ભલે મારાથી ન જવાતું હોય આજે માર્ગ પર, પણ એટલું તો આપણે માનીએ કે આ ત્યાગનો માર્ગ એ સત્ય માર્ગ છે. આ ભોગનો માર્ગ છે એ છોડવા યોગ્ય છે, એટલું માનીએ તોય તે ક્યારેક એ ત્યાગના માર્ગ પર લાગશે. અત્યારે તો એમ જ નથી લાગતું કે આ છોડવાનું થોડું હોય, આ તો કરવાનું જોઈએ, આ તો કરવાનું જોઈએ, આને કર્યા વગર તો છૂટકો જ નથી. એ જ માન્યતા અત્યારે પડેલી છે આપણને. પડી છે કે નહીં? તેના વગર કેમ? જે ત્યાગીઓને વંદન કરીએ છીએ, જે પોતાના મા બાપનું પણ કરવાના ભાવ આવતા હતા, એને છોડીને હાથ પર હાથ ધરીને ભગવાનની મૂર્તિમાં આમ જોઈએ છે, હાથ પર હાથ ધરીને દુનિયાને ભૂલીને બેસી ગયા. એ ભગવાન માટે એમ કે ભગવાન બધું કરે છે, ભગવાન બધું કરે છે. એ આત્માનું ધ્યાન કરે છે, દુનિયાનું કરવા જાય છે. અને દુનિયાનું જો કરવા જાય છે તો પછી આપણા બધા કરેલા કર્મના ફળ પછી ભોગવવાના જ ન જાય. ભગવાન બધું કરી દે તો પછી બેઠા ને કોણ ભોગવશે? કોણ ભોગવશે પછી? તો પાપની બુદ્ધિ શા માટે કરે? તો આ શા માટે કરવા? અરે ભગવાન તો કીધું, મા બાપ ને પણ કીધું કે તમારા કર્મ હજી બાકી છે, જેને ભોગવવાનું છે ભોગવે. મા બાપ ને છોડી દીક્ષા લઈને જતા રહ્યા કે નહીં? ઘર જુવાનીમાં પાછા એમ નહીં કે ઘરપણમાં મા બાપ નો થોડો સાથ આપજો, થોડું બેંક બેલેન્સ મૂકીને જાજો. વધારે ઉપકાર શું? મા બાપ થી વધારે ઉપકાર બેંક બેલેન્સ થોડું કરીને જાજો. પૈસા થોડા બચાવીને રાખો, ગમે ત્યારે માંદગી આવી જાય, બીમારી આવી જાય, ઉપાધિ આવી જાય. કેટલાય લોકો એમ કે ગઈકાલે એક ભાઈ કીધું કે પૈસા થોડા બચાવીને રાખવા જ જોઈએ એવી રીતે. તો કેટલા? મને બતાવો કેટલા? એની લિમિટ નથી પાછી.
એવી લિમિટ નથી. અને સાહેબ છે ને પૈસો હોય ને એને જ મને બોલાવે છે. એને મને પૈસો નથી ને એને તો કોઈ બોલાવતું નથી. તમે મહારાજ સાહેબને બોલાવો છો? મારા સાહેબને તો બોલાવે. બોલાવો. આપણે ઘરગથ્થુની મેળા પૈસા વગર કઈ મનસની વેલ્યુ નથી. જેની તને પૈસો છે ને એની વેલ્યુ છે. અચ્છા. આ જમાનામાં એવું છે. બરાબર. આ છોકરે ચા માંગશે એટલે જવા દો ને એને બોલાવે. તો ભાઈ હોય તો એને નહીં બોલાવે. બોલા, બરાબર. કારણ કે દુનિયા એટલી સ્વાર્થી છે અત્યારે. બહુ સ્વાર્થી બહુ છે. સ્વાર્થી છે. પૈસો હોય તો બરાબર છે. પૈસો હોય તો સમાજમાં તમને એવી રીતે આગળ બેસાડશે, સમાજના 5 માણસની વચ્ચે તમને માન આપશે, સન્માન મળશે. બરાબર છે. તો ઘરે ઘરે તમારે કોઈ કંકોત્રી પેલા તમારી પાસે પૈસા ન હોય તો આમને પોસ્ટથી આવતી હોય, પછી ઘરે આપવા માટે આવી જાય, પછી એવી રીતે મીઠાઈના બોક્સ સાથે આવી જાય, તમારે બધું એટલે તમારું જેમ ઊંચું સ્થાન થતું જાય, પૈસા આવતા જાય તો લોકો માને. પોતાના 3 છોકરા હોય ને એ ઓછો કમાય ને વધારે કમાય ને તો વધારે કમાય એનું માન રહે, ઓછો કમાય ને પણ એનું માન રહે. રાખો એવું પણ એવું કોણ કરે ખબર? અજ્ઞાનીઓ આવું બધું કરે. એટલું ખાસ યાદ રાખવાનું, કરવા વાળા અજ્ઞાનીઓ હોય, અને દુનિયામાં અજ્ઞાનીઓ આવું જ કરે. પછી આપણે એમ લાગે કે આપણે અત્યારે ઘરે જવાથી આપણું ઊંચે થાય એટલે જવું સારું, કોઈને ઘરે જવાનું જ ન ગમે. બરાબર છે. કોઈના ઘરે જવાનું ન ગમે એટલે ન ગયા તમે, એના કારણે તમારા અંદર જે પાપના ભાવ ને ખરાબ ભાવનો કચરો ભરેલો પડ્યો છે બહાર નીકળી જવાનો છે. આ વાતને તમે બતાવી હતી ને કે આપણા અંદર માનો કે તાવ આવ્યો હોય અને થર્મોમીટર મોઢામાં મૂક્યું અને માપ્યું કે 103 તાવ છે, પછી થર્મોમીટર આપણે ફેંકી દીધું. કેમ બતાવ્યું? 103 તાવ છે. આ થર્મોમીટર કેવું કેવું 103 તાવ? થર્મોમીટરની કાંઈ ભૂલ નથી. એને તો તમારા અંદર જે તાવ છે એને બતાવ્યો છે. તો દુશ્મન જે છે એ આપણને આ લોકો મને માન નથી આપતા, આ માન આપે છે, કોઈ કારણ નથી. એ તો આપણા અંદર એટલો અભિમાનનો, જેને અભિમાન અંદરમાં હોય ને, ઈગો, એને જેમ થાય કે આને મને કેમ ન બોલાવે, મને માન કેમ ના આપ્યું, મારી પાસે પૈસા નથી ને એટલે મને માન આપતા નથી, એટલે મને માન આપતા નથી. એવું થઈ જાય. એવું નથી હોતું, ખરેખર નથી હોતું. કારણ કે ખરેખર આપણી પાસે 40 રૂપિયા લઈને ઘરેથી નીકળ્યો કે રિક્ષાના પૈસા લઈને નીકળ્યો છું, બસ 40 રૂપિયા લઈને, પૈસા તો કઈ નથી, તોય તે લોકો એટલું માન આપે છે, એટલા પગે પડે છે, એટલા રાહ જોવે છે. પૈસા નથી, પૈસાનું કઈ નથી, પણ ખાસ એ છે કે પુણ્યનો ઉદય જો તમારો હોય, પુણ્ય, તો પૈસા આવશે ક્યાં? પુણ્ય ઉપર જોર આપો, પૈસા ઉપર નહીં. કે મારા જ કર્મ એવા નથી, નહીં તો પૈસો ક્યાં આવે? કર્મ જો પુણ્યનો ઉદય એવો હોય તો. આ કાળમાં આપણે પાપ કર્યા છે એવા કે અહીંયા આવા કાળમાં જન્મ્યા છીએ, એ તો પેલાના તો હજી કરજ ચુકાવી શકતા નથી, હજી કર્મ હજી કેટલું લેણું પડેલું છે, અને ઉપર આવા ભાવ કરી કરીને આને તો આવા છે ને આ તો આવા છે ને બધા પૈસાને જોવે છે, આમ જ જોવે છે, દુનિયા કેવી છે, કઈ નહીં. હું પેલા પોતાને જો મારામાં કેવું છે, બીજાના દાગ ચહેરા ઉપર ન જો, મારા ચહેરા ઉપર છે, બસ એને દૂર કરી દો. મારામાં અહંકાર હું છોડી દઉં, હું પૈસાને મહત્વ આપતો તો છોડી દઉં. કારણ કે બીજાનું છોડવું તો મારા હાથમાં છે જ નહીં. હું તમારામાંથી આ ભાવ કાઢું, આ ભાવ કાઢું, કેવી રીતે કાઢી શકું? એટલે જ ભગવાને પોતાના રાગ દ્વેષને દૂર કરીને વિતરાગી થયા, મા બાપના નહીં. મોક્ષ જાણો તો પોતાના મનનું પડે, બીજા આપણે મોક્ષ નહીં જતા. મનનું પડે છે, મોક્ષ માં અપાઈ જાય. મને માન મળ્યું તો પણ શું થયું, ન મળ્યું તોય શું ફરક થયું? લોકોએ બોલા, આ ફરક તો અભિમાનીઓને જ પડે છે. આ શરીરને શું ફરક પડ્યો? માની લાગશે. અપેક્ષા રાખી તમારી પાસે એટલે દુઃખ થાય. હા, બસ આ શરીરને શું ફરક પડ્યો? અપેક્ષા મોટી છે. હું તમારે ભગવાન ને કોઈ કરતા ના, ભગવાન ને કરતા કે એને મને મોન નહીં દીધું, ભગવાન એને કે પાપ દે, એને કે મને મોન દીધું કારણ ભગવાન ભલું કરે. ભગવાન એનું પાપ કરે, એનું ભલું કરી ગયો. હા, મોન નહીં મળી શકો, પૂરું કરે. હું આપણે ઘરે આપી મને 2 જણ આવ્યા અને આવો તો આવો તો 2 આપણે કે ભગવાન પાપ થઈ એને આપણે મોન દીધું, ભગવાન એનું ભલું કરી ગયો. મન મેં કે ભગવાન મારા એટલે મારનો કોઈ લેણા દેણા નથી કરતી. ભગવાન ને કોઈ લેણા દેણા કે મને પાપ દઈ ગયા, ધર્મ ગાડીમાં જતા હોઈએ
અને ભિખારી માંગતો હોય ભીખ ગાડી ઉપર, કાચ બંધ છે ગાડીનું, આપો, આમ કાચ ખટકાવે, આપો 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 આમ કરતો હોય. 5 મિનિટ સુધી જ્યાં ન હોય આપણે આપ્યું નહીં, પછી કઈ બોલીને ગયો આમ એમ. એટલે એ કે પેલા કઈ આપણે માંગ્યું, ઈચ્છા હતી, ન મળ્યું, તો પછી એને કેવા ભાવ થાય છે એમ. એટલે આ પોતે જે ઈચ્છા વાળો જે હોય છે ને એ છેલ્લે આવા જ ભાવ કરે છે. એટલે ઈચ્છા નથી એને કોઈ ભાવ થતા નથી. આપણે પોતે પોતાને મળતું ન હોય ત્યારે પછી એ કોઈ આપણને આપો આપો હાથ જોડે છે તો એના માટે નથી કરતો કે આપણી મહાનતા બતાવે છે કોઈ. એ સ્વાર્થ છે પૂરેપૂરો. આ દુનિયા જ આખી આવી છે, આમાં ક્યાંય પણ એમ ન લાગે આવું કે બધું બરાબર ચાલી રહ્યું છે. એ જ આનંદ છે. જેને જાણી જોઈને દુઃખી થવું હોય અને દુઃખના ખાડામાં પડવું હોય તો પડે. સંસારમાં પડ્યા છે, દુઃખના ખાડામાં પડ્યા છે. ના પણ બધા સંસાર તો ભગવાન તો ઉગાડતા તો નહીં પાછા, ભગવાન તો મોનો હતા, ભગવાન તો ઉગાડતા તો નહીં ગાડામાંથી ઉગાડતા. બધા સંસાર ભગવાને આવા સંસારમાં જ પડ્યા હતા, પણ બહાર નીકળવું નહીં નીકળવું આપણા ઉપર છે. એ કોઈ આપણે જબરદસ્તી તો ખાડામાં નાખતા નથી. એ તો રાજાના ચોર રાજ થયેલો ચક્રવર્તી રાજાઓ છોડીને જતા રહ્યા. અરે એટલે તો આ પૂજ્ય છે, નહીં તો આપણે પૂજ્ય હોત. એવું લાગે છે ભગવાન જ બધું કરે છે. આપણે મંદિરોમાં બેઠા હોત. મંદિરમાં હવે છોડીને દેખો તો પછી આપણે કે પૂછીએ વગર નહીં, છોડીને જોઈએ તો ખબર પડે. લોકોને એક જ ભ્રમ છે, ભગવાન જ બધું કરે છે. સુખી ભગવાન આપે છે, સુખી ભગવાન આપે છે. કર્મ પાછું કે આમ તો આપણા કર્મ, અરે કર્મ બે માંથી એક બોલો, કર્મ કરે છે ભગવાન કરે છે. આપણે ગાળ દીધો તો ભગવાન ત્યારે ગઈ છે, મીઠું બોલો તો કે ભગવાન કરે. આપણે તો આખી શરીર ઓ કરે, આપણે ભગવાન દોષ દીધો. ભગવાનને કોણ લેવા ગાળ દીધી? પણ આ તો બહુમત છે ને, એ આપણે જે સમાજની વચ્ચે રહેતા હોય છે, લોકોની બોલવાની પાટા ભગવાનની દયાથી આમ થઈ ગયું, ભગવાનની દયાથી બધું જો સારું મળ્યું છે, ભગવાનની દયાથી બધે સુખી છીએ. ભગવાનની દયા, ભગવાનની દયા વાળા બનાવી નાખ્યા, કસાય વાળા બનાવી નાખ્યા, રાગ વાળા બનાવી નાખ્યા. જે વિતરાગી છે, વિતરાગીને રાગ કેવો? પુણ્ય ઉદય જીવે, પુણ્ય શબ્દ. ભગવાન કોઈ નહીં કરતા, ભગવાનને કોણ લેણા દેના થોડથી? અરે દુશ્મની એનથી પ્રેમ ભગવાનને બીજાની વાત તો જવા દો, મા બાપની વાત તો જવા દો. મહાવીર ભગવાન 42મા વર્ષે કેવળ જ્ઞાન પામ્યા અને 72મા વર્ષે મોક્ષે ગયા. તો જયારે મહાવીર ભગવાને દીક્ષા લીધી હતી, જે દિવસે દીક્ષા લીધી હતી એ દીક્ષા શું લેવા લીધી હતી? 42 થી 72 વર્ષે 30 વર્ષ માટે અહીંયા પ્રવચન આપવા માટે દીક્ષા લીધી હતી કે મોક્ષે જવા માટે? મોક્ષે જવા માટે. તો 42મા વર્ષે તો ભગવાન થઈ ગયા હતા. તો પછી ભગવાન 42મા વર્ષે તો ભગવાન છે ને, એ મોક્ષે કેમ નથી જતા રહેતા? 30 વર્ષ સુધી શું કામ બે અહીંયા? કે પોતાના હજી કર્મ હજી 30 વર્ષના બાકી હોય તો ભગવાનને પણ પોતાના ઉપર ન ચાલે. એ ત્યારે જ ત્યારે મોક્ષ થશે જયારે એ 30 વર્ષના કર્મ પૂરા થશે. તો જે ભગવાનનું પોતાના કર્મ ઉપર નથી ચાલતું એ બીજાને શું કરે? કેટલું મોટું આયુષ્ય. તો મોક્ષ થઈ ગયા. તો એ મોક્ષે નથી ગયા. ભગવાન ઉપર થઈ તો મોક્ષે જવા માટે દીક્ષા નથી લીધી, તો શ્રીમંત સ્વામી હજી મોક્ષ નથી ગયા. નથી ગયા. હજી તીર્થંકર છે. હા, શ્રીમંત વિદય ક્ષેત્રમાં, મહાવિદય ક્ષેત્ર તરીકે 20 તીર્થંકર છે ત્યાં અત્યારે એક સાથે. વિદય તીર્થંકર સાક્ષાત ક્યારે પહેલા તો એ બી ખબર નથી. ના, 1 કરોડ પૂરો વર્ષનું એમનું આયુષ્ય છે. એ તો કેવળ જ્ઞાન હોય એટલે તો ખબર જ છે ને, કેવળ જ્ઞાન તીર્થંકર થઈ ગયા પણ હજી મોક્ષ નથી ગયા. મોક્ષ નથી ગયા. એટલે ભગવાનનું પોતાના ઉપર નથી ચાલતું તો આપણું ક્યાંથી કરવામાં આવે? એમ તો આ બધી યોગ્યતા, ભવિતવ્યતા. ભગવાનને કેવળ જ્ઞાન કેટલા વર્ષ દેતા? શરીર જાડું, શરીર પાતળું, શરીર કાળું, રૂપાળું, ઊંચું, ઠીંગણું, આ શરીરની જેવી અવસ્થાઓ ક્યાં આપણું, કયા ભાગમાં આપણું ચાલે છે? એક મારા 3 દીકરા 3 જુદી આપના હોય, એક ઊંચો, એક નીચો, એક કાળો. એ ભાઈઓ એક ગોળો ને કાળો થાય છે ને. હા, ભાઈ તો બને એક જ માણસ બધા પોતપોતાના એકા ભગવાન કરે ગોળો ને કાળો. જે જુદા આવે તે કાળો હોય ને ગોળો. હા, તો બધા એકા ભગવાન કરે, ભગવાન જ કરે. ભગવાન તો માનશે એ પહેલી વાર સાંભળ્યું હોત. પહેલી વાર સાંભળ્યું એટલા માટે જ તે મેં કીધું એક જ કામ કરી શકું કે તમને આ વાત બીજી વાર સંભળાવવા માટે
અત્યારે હું તમારા ઉપર કરુણા કરી શકું, કારણ કે અત્યારે જો ક્રોધ કરું તો બીજી વાત સંભળાવી ન શકું. એટલે અત્યારે તો એક જ કામ કરી શકું, તમારા ઉપર કરુણા કરી શકું કે આ જીવ ભલે અહીંયા આવીને બેઠો છે, સાંભળે છે, આગળ જઈને પામશે. સમજે નહીં તો એ આ જીવને ક્યાં આ વાત કાનમાં પડે. એના ઘરમાં ઉદય કે અહીંયા આવાજ સુધી પહોંચાડી કરે. કસાય મૂકીને આવ્યા. હા. અને આવ્યા પછી તે બોલે નહીં, ઠીક છે આવ્યા તો પરાણે લઈને આવ્યા છે હસબન્ડ કે ચલો સાંભળીને જતા રહો, ખોટો કંકાસ ઘરમાં કરે. એને કાંઈ સમજવાની ઈચ્છા છે એટલે પૂછે છે. એટલું એટલે પૂછ્યું છે ને હા, એટલે ઈચ્છા છે ને સમજવાની, આગળ વધવાની. પોઝિટિવ. Positive. બધાની વચ્ચે 5 માણસોની વચ્ચે એવું કે છે ભગવાન કરે છે તો આવું કેવું દેખાશે, એ એટલે ડર નથી ને, જે છે નિખાલસતા. તમે પોઝિટિવ નહીં તો બધું તમે જોશો ને સમજવા માટે બેઠા તો બધું સમજાય. બધું સમજાશે, બધું સમજાશે. ખાલી તર્ક જ કરવા છે તો પછી એનો કોઈ માય વાત નથી. એને સમજાશે, મારી જીને તર્ક જ કરવા હતા પણ તોય સમજાણું ને, ભલે તોય સમજાશે. આ સમજાય. તો એ કહે તો સમજશે, એ તો કેવી રીતે કરશે? ન કરે તો બેઠો બેઠો તો ગૌતમ સ્વામી તર્ક કરવા જ આવ્યા હતા. તર્ક કરવા જ આવ્યા હતા એકદમ કેવું, અરે કેવો છે કે કેવી રીતે મારાથી માનવું છે. એટલે જ તો નહીં. એ ભગવાનનો પ્રભાવ જરૂર કે ત્યાં માનસમાં જોઈને એમનું માન ગળી. માન કરી ગયું. એ અતિશય હતો. એ ભગવાન અતિશય અને કાળ લબ્ધી બાકી તો કેટલાય માનસ સમજો. હા, કેટલા આવ્યા હતા. આપણે એવા જીવો કેટલા ગયા છે કે આપણે તો માન ગળી નહીં. ભગવાન ને જોઈ ન ગણ્યું તો માનસ શબ્દ ક્યાં, આ તો માનસો ને જોઈને જ ગણી ગયું. કાળ લબ્ધી પાકી, એ જીવનો કાળ પાકે. એટલે જો કશાય ભાવ પાતળો પડવો એ અલગ વાત છે, અને કશાયને છૂટી જવો એ અલગ વાત છે. જીવોની દયાનો ભાવ આવે, કરુણાનો ભાવ આવે, ભૂખ્યા તરસાને ખાવા પીવાનો ભાવ, ખવડાવવા પીવડાવવાનો ભાવ આવે, કે એવી રીતે કોઈને માનો કે કોઈને સહાય કરવાનો ભાવ આવે, કોઈને દવા આપવાનો ભાવ આવે. આ બધા ભાવ જે છે એ ભાવની જ આત્માની હિંસા કરનારા છે. એટલે વિકલ્પ છે, એટલે એ વિશુદ્ધિ છે પણ શુદ્ધિ નથી. એ ભાવ આવે. હવે જો આમાં શું કહે છે, હવે જો તમે બતાવો, વિશુદ્ધિ લબ્ધિ વિના કરણ લબ્ધિ સંભવ નથી. અનંતાનુબંધી કશાયની મનતાને વિશુદ્ધિ તથા અનંતાનુબંધી કશાયના અભાવને શુદ્ધિ કહે છે. હવે જો આ વાત, જેમ મેલા કપડાને સાબુના પાણીમાં પલાળી રાખવામાં આવે છે જેથી મેલ પાતળો પડે છે. હવે કપડું મેલું થયું હોય તો એને પાવડરના પાણીમાં સાબુમાં પલાળીને રાખવું કે નહીં? પલાળવાનું, પણ પલાળીને રાખવાનું કે પછી એને બહાર કાઢીને પછી બ્રશ મારીને સૂકવીને પણ નાખવાનું. એટલે એટલું નથી કરવાનું, અહીં આગળ પણ કંઈક કરવાનું છે. એટલે આ તો કરવાનું જ છે, પણ એની આગળ પણ કંઈક બાકી છે. એટલે જીવ પ્રત્યે કરુણાનો ને દયાનો ભાવ આવે, પણ આનું નામ જ તે આપણે ચોખ્ખા નથી થઈ ગયા. હજી જે મેલ અંદરમાં પડ્યો તો એ મેલ હજી પાતળો પડ્યો, મોડો પડ્યો, થોડો ઢીલો થયો. આ ભાવથી અંદરના પાપના ભાવ બધા થોડા ઢીલા પડ્યા, પણ છૂટી નથી ગયા કર્મ. હવે હજી અંદરમાં આવવાનું, હવે એમાંથી છૂટીને પછી આત્મામાં આવવાનું છે. જે ભગવાન કરે છે, કીડીને બચાવવા નથી જતા, કોઈને ખાવા પીવા આપવા નથી જતા, પોતાના ધ્યાનમાં લઈ ગયા. આપણે એ સુધી પહોંચવાનું છે, એ આપણું છેલ્લું ધ્યેય છે. પણ ત્યાં સુધી જવા માટે આપણે વચ્ચે જે જેટલી પ્રોસેસમાં આ બધું આવે છે, કરુણા, દયા, દાન, ભક્તિ, એ જેટલું થાય પોતાની ભૂમિકા અનુસાર એટલું કરે, જેથી મેલ પાતળો પડે છે. તેમ સદગુરુ રૂપી સાબુના યોગમાં રહેવાથી જીવનો કશાય પાતળો પડે છે. સદગુરુ રૂપી સાબુના યોગમાં રહેવાનું, સાબુથી મેલ પાતળો પડે, મેલ દૂર પણ થાય. પણ પછી આપણે સાબુને કપડાની સાથે જ રહેવા દઈએ છીએ કે સાબુને પાણીમાં નાખીને પછી સાબુને ફીણ મીણ બધું કાઢી નાખીએ છીએ? સાબુ હંમેશા માટે કપડા સાથે નથી રાખતા. સાબુ કપડાને લગાડવાનો અને સાબુને કાઢવાનો પણ કપડામાંથી, તો કપડું ચોખ્ખું થાય. એવી રીતે ગુરુની પાસે જવાનું, સાંભળવાનું, અને પછી ગુરુથી છૂટા પણ પડી જવાનું અને પોતાનામાં લીન થવાનું, તો ચોખ્ખા થવાય. કપડું એ પણ પછી ફીણ વાળું થઈ ગયું કપડું, એ પણ મેલ થઈ ગયો. પાછું સાબુ વાળું કપડું રહી જાય તો દાગે દેખાય, સુકાઈ ગયા, ખરેખર ઉતરી કરો તો દાગ પડી જાય, દાગ પડી જાય. આત્માની વિશુદ્ધિ તથા આત્માની શુદ્ધિ વચ્ચે અંતર.
આત્માની શુદ્ધિ વિના આત્માની ઉપલબ્ધિ થઈ શકતી નથી, કોઈ સ્થાને વિશુદ્ધિ શબ્દનો અર્થ શુદ્ધિ અને પરમ વિશુદ્ધિ શબ્દનો અર્થ પૂર્ણ શુદ્ધિ કરવામાં આવ્યો છે. તેથી જ્ઞાનીના માર્ગદર્શન વડે યથાસ્થાને યથા યોગ્ય અર્થ અવતારવો. એટલે વિશુદ્ધિ અને શુદ્ધિ સમયસારના ત્રીજા કળશમાં જ આ વાત બતાવી. મારી પરિણતિ મલિન થઈ છે અને પરમ વિશુદ્ધિને પામે. એ પરમ વિશુદ્ધિનો મતલબ પૂર્ણ શુદ્ધતા. કોઈ પણ પ્રકારના શુભ ભાવ જયારે આત્મામાં ઉત્પન્ન થાય છે ત્યારે દરેક સમયે જાગૃતિ રહે કે આ શુભ ભાવમાં મારું કંઈ કરતાપણું નથી. કોઈ પણ શુભ ભાવ ઉત્પન્ન થાય છે આત્મામાં ત્યારે એ ઘર મળ્યું તો ઘર મળ્યું એમાં મારું શું છે? તમે કરોડપતિ થયા તો તમે શું એમ કહો કે હું કરોડપતિ થયો, મેં આટલી મહેનત કરી, મારી મહેનત કરી ત્યારે તો હું કરોડપતિ થયો. તો તમારી ઈચ્છા કરોડપતિ થવાની થોડી હતી, ઈચ્છા તો અબજોપતિ થવાની હતી. કરોડપતિ કેમ થઈને અટકી ગયા? એટલા જ કર્મના ઉદય હતા. તો જેવા ઉદય હોય એ રૂપે થાય કામ. તો એવી રીતે જે આ દયાના, દાનના, ભક્તિના, ઉપવાસના જે વિકલ્પ થાય છે એ વિકલ્પ પણ કોઈ પૂર્વના કર્મના ઉદયથી થાય છે. ત્યારે જ્ઞાનીને જાગૃતિ હોય કે આમાં હું ક્યાંય નથી, હું ક્યાંય નથી એટલે એમાં સુખ બુદ્ધિ નથી થતી અને દુઃખ બુદ્ધિ નથી થતી. તમને આ સમજાવવાના મને અંતરથી આત્મીયતાથી આ જે ભાવ આવે છે કે તમને સમજાવું, પણ આ ભાવ કેટલો ઉત્તમ ભાવ છે કે નહીં, કારણ કે આ ભાવમાં મારું કંઈ નથી. ઉદય અનુસારે આવવા વાળો ભાવ છે. જ્ઞાન સ્વભાવથી મહાન નથી, કારણ કે જ્ઞાન સ્વભાવ નિત્ય છે, આ ભાવ અનિત્ય છે. આ ભાવ હંમેશા રહેનાર નથી. એટલા માટે આ ભાવની મહિમા એવી ન આવે જેવી જ્ઞાન સ્વભાવની મહિમા. એટલા માટે ભાવ તો આવે પણ ભાવની મહિમા ન આવે. ભાવ ઉદય પ્રમાણે તો આ વાત બતાવી. હવે 298 નંબરનો પ્રશ્ન છે કે જે શુદ્ધતા પ્રગટ થઈ હશે આત્મામાં, કશાય ભાવ જળમૂળથી ગયો હશે તો મોક્ષ થશે, અને કશાય ભાવ જળમૂળથી નહીં ગયો હોય અને પાતળો જ પડ્યો હશે દયા, દાન, ભક્તિ, વ્રત તપ કરીને, તો વધારે ને વધારે દેવગતિ મળશે અને દેવગતિમાં ભોગ મળશે. હવેનો પ્રશ્ન એ આવશે કે દેવગતિમાં આટલી અનુકૂળતાઓ છે, આવા ભોગો છે, તો સુખ કેમ નથી? આ પ્રશ્ન ખાસ સમજવા જેવો છે. એ વાત આપણે 298 નંબરના પ્રશ્ન સમજશે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસા.